ચેતવણી આપવા માટે આવ્યો છું. ચેતવણી. જેતપુર અને જેતપુરમાં જે રાક્ષસી ઉદ્યોગો છે, સાડી ઉદ્યોગ અને એ રિલેટેડ ઉદ્યોગ કે જે ઝેર ઓકી રહ્યા છે, નદીઓને બરબાદ કરી રહ્યા છે, જમીન, ખેડૂતની આવતીકાલ, ખેડૂતોનું શરીર, પીવાલાયક પાણી, ધરતીનું તળ, બધું રાક્ષસી વૃત્તિથી એ લોકો બરબાદ કરી રહ્યા છે. અને એના માટે ચેતવણી આપું છું. તમે ત્રણ નદીઓની પત્તર રગડી છે, તમે ત્રણ જિલ્લાઓની પત્તર રગડી છે, પછી એ રાજકોટ હોય, જુનાગઢ હોય, પોરબંદર હોય, નદીઓમાં એ ભાદર હોય, ઓજત હોય કે ઉબેણ હોય, પીવાલાયક પાણી નથી રહ્યું. ખેડૂતો સ્કિન અને શરીરના રોગોથી બરબાદ થઈ રહ્યા છે. ખેડૂતોની નસલ અને ખેડૂતોની આવતીકાલને તમે તમારા 2 કોડીના નફા માટે બરબાદ કરવા જઈ રહ્યા છો. ચેતવણી આપું છું, 10 દિવસ આપું છું. તમને સરકારનો નશો છે, સરકારને એની બહુમતીનો પાવર છે. ખેડૂતની એકતાથી એ બહુમતીનો પાવર પણ ઉતરી જશે અને તમારી કંપનીઓને તાળા લાગી જશે. તાળા. મારા શબ્દો યાદ રાખજો. 2 જ રસ્તા છે. લાઇટલી લેવાની ભૂલ ન કરતા. તાળું મારો તમારી કંપનીને, અથવા તો સાયન્ટિફિક પ્રોસેસથી એ જે કચરો, ઝેર, કેમિકલ તમે નદીઓમાં ઓકો છો, ધરતી માતાની અંદર નાખો છો, એ બંધ કરો. પાપ કરી રહ્યા છો. પાપ. ભારતીય સંસ્કૃતિમાં ધરતી એ માતા છે, નદી એ માતા છે, ખેડૂત એ જગતનો તાત છે. અને એ લોકોને તમારા 5 પૈસાના નફા માટે તમે બરબાદ કરી રહ્યા છો. વર્ષોથી લોકો મહેનત કરે છે અને તમારા પેટનું પાણી નથી હલતું. પણ લાઇટલી ન લેતા 11 દિવસ આપું છું. 11 માર્ચ 2026 થી ગ્રાઉન્ડ ઉપર ઉતરું છું. મારા શબ્દો યાદ રાખજો. ગુજરાતમાં આજ સુધી નહીં થયું હોય એવું આંદોલન થશે. ગુજરાતમાં આજ સુધી નહીં થયો હોય એવો વિરોધ થશે. 2 જ રસ્તા. તમારી કંપનીને તાળું, અથવા તમારા નશાના, તમારા એ નફાના નશાને નાથવા માટે આ કેમિકલ વાળું પાણી જે ધંધો કરો છો એ બંધ કરો. નદી અને ધરતીમાં નાખવાનું બંધ કરો. એક ખેડૂત પાસે જઈશું, ખેડૂતને જાગૃત કરીશું કે આ દુનિયામાં કોઈને રાઈટ નથી કે ખેડૂતને અને ખેડૂતની નેક્સ્ટ જનરેશનને બરબાદ કરવું. કોઈને રાઈટ નથી કે ધરતી માતાનું તળ, જે પાણીનું તળ છે, એ પ્યોર પાણીમાંથી કેમિકલ બનાવવું. અરે શરમ આવવી જોઈએ. શરમ. તમારા 2 પૈસાના નશા માટે તમે 3 જિલ્લા અને 3 નદીઓને બરબાદ કરી નાખી. પાછા હટો, પાછા. બાકી એ તાકાતથી સામનો કરવામાં આવશે કે ફરજિયાત તાળા મારવા પડશે. લાઇટલી ન લેતા, લાઇટલી લેવાની ભૂલ ન કરતા, નહીં તો જોવા જેવી થશે. જય હિન્દ. ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.